રાધે રાધે। આજે હું ધર્મરાજાની કથાની વાર્તા કહીશ। જો તમને આ પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ધર્મરાજાની વાત। સામાન્ય રીતે આ વ્રત મકર સંક્રાંતિના દિવસે લેવાય છે અને 6 માસ સુધી ચાલે છે। વ્રત કરનારે નાહી ધોઈને વાર્તા સાંભળવી અને વાર્તા સાંભળતી વખતે ધર્મરાજા એમ બોલતા જવું। એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી। એમને 2 છોકરા અને 1 છોકરી। આખું કુટુંબ ખૂબ ગરીબ હતું, પરંતુ ખૂબ નીતિવાળું હતું। તેમના આંગણે આવેલા કોઈ અતિથિ કોઈ દિવસ ભૂખ્યો પાછો જતો નહીં। હંમેશા ઓછામાં ઓછા એક અતિથિને જમાડીને જ તેઓ જમતા, અથવા તો કોઈ પક્ષીને ચણ નાખીને જ જમતા। આવી પરિસ્થિતિ હોવાને કારણે એમના બંને દીકરાઓએ વિચાર કર્યો કે અહીં ને અહીં બેસી રહીશું તો આપણી સ્થિતિ કોઈ દિવસ સુધરશે નહીં, માટે આપણે પરદેશ કમાવા જઈએ। આમ વિચાર કરીને બંને છોકરાઓ પરદેશ કમાવા ચાલી નીકળ્યા। બ્રાહ્મણીને એમની વિધવા દીકરી ઘેર રહ્યા। એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદ પડવા લાગ્યો। ઘણા દિવસો સુધી વરસાદ પડ્યો અને ઘણા દિવસો સુધી વાદળા રહ્યા, તેથી સૂર્ય ઉગ્યો જ નહીં, એટલે બ્રાહ્મણે ઘેર કોઈ અતિથિ આવ્યો જ નહીં। આથી બ્રાહ્મણી અને તેમની દીકરીને 15 દિવસ ભૂખ્યા રહેવું પડ્યું। ભગવાન ત્રણેય જણાની શ્રદ્ધા અને ભક્તિ ઉપર પ્રસન્ન થયા। આથી ભગવાને હંસ અને લક્ષ્મીજીએ હંસલીનું રૂપ લઈને ઉડતા ઉડતા બ્રાહ્મણને ઘેર આવ્યા। તેમણે ખોબે ખોબા ભરીને જારા નાખી, પણ તેમણે એકેય દાણો ખાધો નહીં। એટલે બ્રાહ્મણે તેમને પૂછ્યું, અમે એવા શું પાપ કર્યા છે કે અમે અમારો એકેય દાણો ખાતા જ નથી? હંસ કહે, અમે તો રાજહંસ છીએ, એટલે સાચા મોતી સિવાય બીજું કંઈ ખાતા જ નથી। બ્રાહ્મણ તો આ વાત સાંભળીને સડક જ થઈ ગયો। જે ઘરમાં અનાજના સાસા હોય ત્યાં સાચા મોતી લાવવા ક્યાંથી? બ્રાહ્મણી નગર શેઠ પાસે ગઈ, 1.25 સેર મોતી ઉધાર લઈ આવી। પોતાનું મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત આપી। બ્રાહ્મણી મોતી લઈને આવી, હંસને આગળ નાખ્યા અને ત્રાંબા કુંડી ભરીને પાણી મૂક્યું। હંસ અને હંસલી મોતનો ચારો ચરીને અને પાણી પીને ઉડી ગયા। અને 15 દિવસે આજે બ્રાહ્મણી અને તેમની વિધવા છોકરીએ ઉપવાસ છોડ્યા। એક મોતી ચર્યા વગરનું રહી ગયું હતું, તે છોકરીના હાથમાં આવ્યું। એ લઈને તેણે તુલસી ક્યારે મૂક્યું। બીજે દિવસે સવારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તુલસી ક્યારે દીવો મૂકવા આવ્યા, ત્યારે જોયું તો તુલસીની ડાળીએ સાચા મોતીની સેરો લટકે। બ્રાહ્મણીએ તો મોતીની સેરો ઉતારી લીધી અને નગર શેઠને આપવા ગઈ। નગર શેઠને તો વધારે કિંમતી મોતી પાછા મળ્યા, એટલે આનંદ થયો। જરૂર જેટલા મોતી શેઠે રાખ્યા અને બાકીના પાછા આપ્યા। આ મોતીનો હાર નગર શેઠે પોતાની છોકરી માટે ઘડાવ્યો। એક વખત રાજકુમારી આ હાર નગર શેઠની છોકરીના ગળામાં જોઈ ગઈ અને એ હારની માંગણી કરી। નગર શેઠે આવા મોતી બ્રાહ્મણને ઘેર છે તે લઈ આવવા રાજાને કહ્યું। રાજાએ બ્રાહ્મણને ઘેર આવીને જોયું તો તુલસીના છોડમાં ડાળીએ સાચા મોતીની સેરો। રાજા તુલસીને જેવા અડવા ગયા અને મોતી લેવા ગયા, એવા જ રાજા હાથ છોડને ચોંટી ગયા। રાજાની સાથે રાણી હતા, એ રાજાના હાથ છોડાવવા ગઈ તો એના હાથ પણ ચોંટી ગયા। રાજા રાણી તો બૂમાબૂમ કરવા લાગ્યા। આખરે બ્રાહ્મણ અને બ્રાહ્મણી આવ્યા। તેમણે તુલસી માતાને વિનંતી કરી, રાજા રાણીના હાથ છૂટા પડાવ્યા। રાજા તો વિલે મોઢે બ્રાહ્મણને ઘેરથી પાછો ગયો। બ્રાહ્મણને ઘેર તો હવે રોજ 1.25 સેર સાચા મોતી ઉતરવા લાગ્યા, એટલે તેઓ તો ધનવાન થઈ ગયા। આથી એમણે બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને બંનેને કહ્યું, જુઓ દીકરાઓ, હવે અમારું આયુષ્ય પૂરું થઈ ગયું છે। અમે તો આજે છીએ અને કાલે નથી, એટલે આપણા ઘરમાં જે કંઈ પણ છે એના 3 ભાગ પાડજો। 2 ભાગ તમે બંને ભાઈઓ લેજો અને 1 ભાગ બહેનને આપજો। અને થોડા દિવસમાં બ્રાહ્મણી તો મરણ પામ્યા। રોજ 1.25 સેર મોતી તુલસી ક્યારે ઉગે અને રોજ 3 ભાગ પડે। એટલે એક દિવસ મોટા દીકરાની વહુએ કહ્યું, તમારી બહેન રોજ 3જો ભાગ લે છે અને એના રોટલા મારે ટીપા પડે છે। જો 3જો ભાગ લેવો હોય તો જુદા રહે। ભાભીના આવા શબ્દો સાંભળીને બહેનને ભારે દુઃખ થયું। આથી બહેન અલગ રહેવા લાગી। બહેન પણ મા બાપની જેમ રોજ અતિથિને જમાડીને જમતી। એક દિવસ એકાએક વિધવા દીકરીને તાવ ચડ્યો અને એ તો મરણ પામી। બંને ભાઈઓએ આવીને જોયું તો બહેનનું શબ પડેલું છે। આથી બંને ભાઈઓ પોક મૂકીને રડવા લાગ્યા। બહેન તો ધાર્મિક હતી, એટલે ધર્મરાજાના દૂતો બહેનનો જીવ લઈને જતા હતા।
તેઓ વૈતરણી તરી ગયા. આગળ ગોખરુનું વન આવ્યું. બહેને જોડાનું દાન આપેલું એ વન પણ વટાવી ગયા. આગળ તાપના અંગારા વરસતા હતા. બહેને છત્રીનું દાન આપેલું એટલે છત્રીની મદદથી તાપ પણ વટાવી ગયા. અંતે તેઓ ધર્મરાજાની પાસે આવ્યા. ધર્મરાજાએ બહેનને ખાતું પોતાના ચોપડામાં જોવા માંડ્યું. એમાં બધા વ્રત નીકળ્યા, પણ એક ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું. એટલે આ વ્રત કેવી રીતે કરવું એમ બહેને પૂછ્યું. આ વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી આ વ્રત કરી શકાય છે. આ વ્રતમાં ધર્મરાજાના નામનો દીવો કરવો, હાથમાં 4ના દાણા રાખીને વાર્તા સાંભળવી. કોઈ વાર્તા સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો, સવાસે જુવાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, સવાસે સાચા મોતી, હોડી, નિસરણી, સોના અને રૂપાની 2 મૂર્તિ, આ બધું સુપાત્ર વિજ્ઞાન જોઈને તેનું દાન કરવું. આટલું બધું આપી શકાય તેમ ન હોય તો શક્તિ પ્રમાણે બને એટલું આપવું. સવાસેર ઘીની સુકડી કરવી, એના 4 ભાગ પાડવા. એમાં 1 ભાગ ગાયના ગોવાળને, બીજો ભાગ બ્રાહ્મણને, ત્રીજો ભાગ રમતા બાળકને, ચોથો ભાગ ઘરના માણસોને આપવો. બધા મરદાને સ્મશાનમાં લઈ ગયા. ત્યાં સ્મશાનમાં તેને અગ્નિ મૂકવા માટે જતા હતા. ત્યારે લક્ષ્મીજી ડોશીનું રૂપ લઈને ત્યાં આવ્યા અને સતીનું મોં જોવાની માંગણી કરી. ડાઘુઓએ તો વિધવા છોકરીનું મોં જોવાની ના પાડી, છતાં એ ડોશી તો એમની પાસે ગયા અને મોં જોયું. મોં ઉપર હાથ ફેરવ્યો, ત્યાં તો છોકરી જીવતી થઈ. આથી એના ભાઈઓને તો હરખનો પાર રહ્યો નહીં. પછી બહેનને ઘેર આવીને ધર્મરાજાનું વ્રત કર્યું. 6 માસ પૂરા થયા એટલે બહેનને જીવ લઈને ધર્મરાજના દૂતો જવા લાગ્યા. ત્યારે ઘરમાં એકદમ રોશની થઈ અને કુમકુમ પગલાં પડવા માંડ્યા. 2 ભાઈઓની બહેનને ધર્મરાજાનું વ્રત જેવું ફળ્યું એવું સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ.